સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ જોવા મળ્યો। પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય, ઠેર ઠેર છેલ્લા ઘણા કલાકોથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે વાત વટવા અને નારોલની કરીએ તો ફરી એકવાર વટવા અને નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં જે 2-3 કલાક સમયગાળામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। થોડીવાર વરસાદે ઝડપ પણ વધારી હતી। તે દરમિયાન વટવા અને નારોલમાં રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે। ત્યારે પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનોની સમસ્યામાં વધારો કર્યો છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના છે કે જ્યાંથી વટવા તરફ જવાતું હોય છે। જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા આ જ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય છે। વાહન ચાલકોને પાણીમાંથી વાહન ચલાવવા પડતા છે, સાથે જ જે સ્થાનિકો છે તેમને પણ આ પાણીમાંથી પસાર થવું પડતું હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે। આ પ્રકારના દ્રશ્ય જ્યારે પણ વરસાદ પડતો છે ત્યારે સર્જાતા હોય છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરશું। કેટલી મુશ્કેલી પડે છે વરસાદ જ્યારે પડતો હોય છે ત્યારે? જ્યારે વરસાદ પડે ત્યારે લાભા વોર્ડની અંદર નારોલ ટર્નિંગની અંદર અત્યારે હાલ અમે ઊભા છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવા છતાં ઇજનેરના અધિકારીઓ આ દિવસ સુધી હજુ જોવા આવ્યા નથી। અમે જાતે સ્થાનિક માણસો ગટરના ઢાંકણા અધર કરી અને પાણીનો નિકાલ થાય એટલા માટે અમે ઉપર આપ જોઈ શકો છો કે મજૂર અને મધ્યમ વર્ગની પ્રજા અહીંયા લાભા વોર્ડની અંદર રહે છે। ગરીબ પ્રજાને સાંજના સમયે છૂટવાના ટાઈમે જો હાલાકી તમે જોઈ શકો છો। મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું એક ખુલ્લું એ છે કે કરોડોની ગ્રાન્ટ હોવા છતાં કોઈ સમસ્યાનો નિકાલ નથી। કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોઈ અધિકારી દેખાતા નથી। આજે આ સ્થાનિક જુઓ તમે અહીંયા કેટલા હેરાન પરેશાન, પાણી ઠેઠ घर સુધી અહીંયા પાણી અંદર छोकराओ हैरान થાય છે। इतना पानी भरा है, मेरे को डेली तकलीफ होती है। मैं डेली जॉब पे जाता हूँ, यहाँ से डेली मैं एक बार गिरा भी, कल गिरा, ये रही मेरी चोट और ये रहा, कल यहीं पे गिरा हूँ मैं। ना कोई कंप्लेंट कर रहे हैं, मेरे पूरे फ्लैट वाले यहाँ आके कंप्लेंट करते हैं, फिर भी कोई है ना कंप्लेंट ले नहीं रहा है। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લાઈવ, કારણ કે લાંબા વોર્ડની સમસ્યા જુઓ તમે કે લાંબા વોર્ડના એન્જિનિયરોએ જે કામગીરી કરી છે એ રસ્તાને ખાડામાં રાખ્યું છે, બરાબર, ખાડામાં રાખ્યું છે। કારણ કે એન્જિનિયરોને કામ કરવાની પદ્ધતિ જ ખબર નથી। લાંબા વોર્ડનું બસ સ્ટેન્ડ અહીંયા જ છે, આ બસ સ્ટેન્ડમાં માણસ ઊભો ક્યારે બિચારો? કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો। ત્યારે અમદાવાદમાં શાંતિપુરા સર્કલ બેટમાં ફેરવાયું છે। એક તરફના સમગ્ર રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે। ડ્રેનેજ લાઇન બેક મારતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ડ્રેનેજ લાઇનના પાણી બેક મારી રહ્યા હતા અને તેના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। ડ્રેનેજ લાઇનમાંથી ફુવારા ઉડી રહ્યા છે તેવી હાલત સર્જાઈ છે। નાના વાહન ચાલકો અહીંથી પરત ફરવા મજબૂર બન્યા છે। જે તેમના ઘરે પરત જઈ રહ્યા હતા તે લોકો પરત ફરવા બીજો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે, કેમ કે આ ગટરોના પાણી ત્યાં બેક મારી રહ્યા છે। આટલું બધું તંત્ર એવું કરે છે, એટલું ખોટું કરે છે। આ જુઓ તો ખરી, કોઈ એ લોકો નીકળે તો ખબર પડે એ લોકોને કેટલી તકલીફ થાય છે। હવે જો પાછું ફરીને જવું છું, પાછું આપણે ગોદાવી થઈને આખું ફરીને જવું પડશે, 20 કિલોમીટર લાંબુ થઈને જવું પડશે। બીજું અમદાવાદ શહેરમાં કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે। અમારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ મુખ્ય માર્ગ છે અને સૌરાષ્ટ્રને સાથે જ સાણંદને જોડતો મુખ્ય માર્ગ છે। શાંતિપુરા સર્કલની નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના પાણી જે છે તે સતત બેક મારી રહ્યા છે। વરસાદ જ્યારે આવે છે ત્યારે બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનું પાણી જે છે તે આ ડ્રેનેજ લાઇનથી અહીં બહાર આવે છે અને તેના કારણે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અહીં જે ઝૂંપડપટ્ટી આવેલી છે ને તે ઝૂંપડપટ્ટીઓમાં પણ પાણી જે છે તે ઘૂસી ગયા છે। સમગ્ર જગ્યાએ આ પાણી ફરી વળ્યા છે અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને અહીંથી પસાર થવું એટલે કે જાણે નર્કમાંથી પસાર થવા બરાબર તે લોકો મહેસૂસ કરી રહ્યા છે। આવા સંજોગોમાં તંત્ર દ્વારા આ અંગે ત્વરિત કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવા કરતું હતું કે ઈસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને આ ચોમાસા દરમિયાન અહીં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ આ કેટલી કામગીરી થઈ છે, ઈસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી કેટલી થઈ છે, વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી કેટલી થઈ છે તે આના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ છીએ। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે।
બોપલથી VIP 4 રસ્તા તરફના માર્ગે પાણી ફરી વળ્યા છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. અડધો રોડ બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. ત્યારે તંત્રની પોલ અહીં ખુલ્લી પડી છે. તંત્ર દાવા કરી રહ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે આ પ્રી મોન્સૂન કામગીરી હાથ પણ ધરવામાં આવી, છતાં પણ પરિસ્થિતિ જે છે તે. ત્યારે આ બોપલના VIP રોડના દ્રશ્યો છે કે ત્યાં પણ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને તેના કારણે હવે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં ભલે સામાન્ય વરસાદ આવે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ લોકોની હાલાકી જે છે તે શરૂ થઈ જતી હોય છે અને આ તેવા જ દ્રશ્યો અહીં નજરે પડી રહ્યા છે. રિંગ રોડ ઉપર VIP 4 રસ્તા તરફ જવાનો જે માર્ગ છે, બોપલ તરફથી આ જે ટ્રાફિક આવી રહ્યો છે અને તે રાજકોટ હાઈવે તરફ જાય અથવા તો સેલા તરફ અથવા તો જે આ VIP 4 રસ્તા તરફ જે ટ્રાફિક જઈ રહ્યો છે ને એક સાઈડનો માર્ગ સમગ્ર જે છે તે પાણીમાં નજરે પડી રહ્યો છે. જાણે કે આ રોડ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે ભલે 4 લેન રોડ હોય, પરંતુ વાહન જે છે તે માત્ર એક જ રોડ ઉપર ચાલી રહ્યા છે ને તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે અહીં સર્જાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે અહીંથી પસાર થતા વાહન ચાલકો છે તે કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ પાણી નિકાલને લઈને કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવતી ને તેના કારણે જ વર્ષો સુધી લોકો જે છે તે આ સમસ્યા વેઠવા માટે મજબૂર બન્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત પંચમહાલની કરીએ તો પંચમહાલમાં રેલવે ગરનાળાની સમસ્યા સર્જાઈ છે. રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કાલોલથી ડેરોલ સ્ટેશન જવાના રસ્તે પાણી ભરાયા છે. હાલ ડેરોલ સ્ટેશન તરફ જવા ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રેલવે ટ્રેક નીચે ગરનાળામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હવે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અગર અમદાવાદને જોડતો અમારો જે રોડ છે આગળ, જેના કારણે અમે બ્રિજ બની રહ્યો છે અને એના વિકલ્પી રસ્તા માટે અમને અંડરપાસ નાડું આપવામાં આવેલું છે. જે અંડરપાસ નાળાની દર વર્ષે પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જાય છે અને એના વિકલ્પી એના માટે મજબૂરીમાં પતરાના શેડ પરથી અવરજવર કરવી પડે છે અને એના કારણે જીવનું જોખમે બધાએ નીકળવું પડે છે. આ નાળામાં પાણી છેલ્લા 5 વર્ષથી ભરાય છે, પણ તેના નિકાલનો કોઈ જ રસ્તો કાઢવામાં આવ્યો નથી. અહીંયા સ્કૂલ નજીક જ છે અને સ્કૂલમાં 3 સ્કૂલો છે. 3 સ્કૂલોમાં થઈને ઓછામાં ઓછા 2,500 સ્ટુડન્ટ ભણે છે અને એમને જવા માટેનો કોઈ રસ્તો. વાત વડોદરાની કરીએ તો વડોદરાના શિનોરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ. સાદલીના રબારી ફળિયામાં મકાનની દિવાલ તૂટી પડી. ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ. માતા પિતા ઘરની બહાર હોવાથી બચાવ થયો છે, ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે સાદલીની આ ઘટના છે. મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. તો આ તરફ વાપીમાં GIDC વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. પ્રદૂષણ નિયંત્રણ વિભાગની કચેરી પાસે આ વૃક્ષ પડ્યું હતું. મહાકાય વૃક્ષ પડતા અનેક વાહનો તેમાં દબાઈ ગયા અને ફાયર વિભાગ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે આ વૃક્ષ જે છે તે બહુ મહાકાય હતું ને તેના કારણે અનેક વાહનો તે વૃક્ષ નીચે દબાઈ ગયા અને હવે ફાયર વિભાગે તે વૃક્ષ હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે અને મોટા પાયે આમાં નુકસાન પણ સર્જાયું છે. વાત નવસારીની કરીએ તો નવસારીના ચીખલીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થઈ ગયો. ક્રિષ્ના કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. સ્લેબ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ભાગ ધરાશાયી થયો છે ને તેના કારણે નાનું મોટું નુકસાન સર્જાયું છે. ઇમારત જૂની અને જર્જરિત હોવાથી આ ઘટના બની છે. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. નવસારીના ચીખલીની આ ઘટના છે કે ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. સાબરકાંઠાના ઈડરથી શામળાજી અને અંબાજી જોડતા હાઈવે પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કાનપુર પાસે ચોમાસામાં 2 વાર ડાયવર્ઝન તૂટી જતા લોકો માટે મુસીબતનું કારણ બન્યું છે. ડાયવર્ઝન તૂટી જતા આસપાસના ગામડાઓના લોકોને 45 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. છેલ્લા 8 મહિનાથી બ્રિજનું કામ ચાલુ હોવા છતાં હજુ સુધી પૂર્ણ ન થતાં તંત્રની કામગીરી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠાના અરવલ્લી ભિલોડાથી
સાબરકાંઠા ઈડર સાથેનો જોડતો નેશનલ હાઈવે ઉપર જે નદીમાં 4-5 દિવસ પહેલાં જે અતિશય પાણી આવ્યું હતું ને પાણીના આવવાના કારણે જે નવીન બની રહેલ બ્રિજના નીચે જે ટેમ્પરરી જે પુલિયું બનાવવામાં આવ્યું હતું અને પાણીના અવરોધના કારણે સદંતરે તૂટી ગયો હતો. 5 દિવસથી લોકો આવન જવન માટે જે અરવલ્લીથી, રાજસ્થાનથી, ભિલોડાથી, આજુબાજુના અન્ય ગામોથી લોકોને ભારે તકલીફ પડી રહી છે અને આજે જ્યારે એનું કામ પૂર્ણ થવાયું છે અને આજે કાં તો કાલે આવન જવન માટે શરૂઆત થશે. પણ મુખ્ય મહત્ત્વની વાત એ છે કે આ પહેલાંથી જ આવી જો વ્યવસ્થા કરવામાં આવી હોય તો ખર્ચો પાણીમાં ના જાત, આ મોટી જે પાણી જે પુલ તૂટે ન તૂટે. હજી પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા માત્ર ધીમી ગતિએ ચાલી રહી છે. આવા વ્યવસ્થાને લઈને આજુબાજુના વ્યક્તિઓ પણ નારાજ છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા ઈડરથી લઈને જે અરવલ્લીને જોડતો હાઈવે, નેશનલ હાઈવે ઉપર જે મંજૂર થયો છે, કેટલા મહિનાથી ગોકર ગતિએ ચાલતો આ મંદ હાઈવે બની રહ્યો છે અને આજુબાજુના જેટલા પણ ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારના લોકો અત્યારે ત્રાસ અનુભવી રહ્યા છે. આજુબાજુની સાઈડોમાં ગોકર કામના લીધે ક્યાંક ને ક્યાંક પથરા કાં તો રેતી ઉડી રહી છે અને અવારનવાર રજૂઆત છતાં કોઈ તંત્ર ધ્યાને નથી લેતું. ચોમાસાના વરસાદ દરમિયાન જે પાણીનો ભાગ આવે તે દુકાનમાં ઘૂસી જતો હોય તેવા પણ સ્થિતિ ઊભી થઈ છે અને આ જે રોડ ઉપર આવેલું જે બ્રિજ પણ આવેલી છે, જે બ્રિજોના કામ ગોકર મંદ જે ચાલી રહ્યું છે અને જે બડોલી પાસેનો જે બ્રિજ છે તે પણ શોર્ટ બ્રિજ લઈને પણ લોકોને હેરાનગતિ છે, અકસ્માતનો ભય રહ્યો છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ડાયવર્ઝન તૂટ્યો ત્યાર પછી અહીંયાથી જે રસ્તો હતો એ બંધ થઈ ગયો. અહીંયાથી જે લોકો અવર જવર કરતા હતા, કાયમી જે નોકરિયાત હતા, ડૉક્ટર, પેશન્ટો હતા, એમને એટલી બધી હાલાકી પડે છે કે આજુબાજુ જવાનો એક બાજુ ધીમે ધીમે રસ્તો પણ બંધ થતો ગયો છે. અમારી નદીમાં પાણી બહુ આગળથી આવે છે, બહુ દૂરથી, એટલે બહુ પ્રેશરથી પાણી આવે છે. એમાં આવે એટલે આ જે ડાયવર્ઝન આપ્યું છે એમાં જે ગરનારો મૂક્યો છે એટલે મુખ્ય કારણ આ જ છે કે 6 ગરનારો મૂક્યો એટલે આટલા બધું પ્રેશરથી પાણી આવતું હોય, 6 ગરનારામાં નીકળી જ ના કંઈ ગોંડો માણસ એમ જી શકે એવી વાત છે. આ નેશનલ હાઈવેમાં જ્યારે પરિવર્તન થવા જઈ રહ્યો હતો રોડ, ત્યારે આના કામની શરૂઆત કરવાની હોય તો એનું પ્રોપર ગાઈડલાઈન હોવું જોઈએ. પરંતુ અહીંયા જે કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરની મનસ્વી પ્રવૃત્તિથી ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે નદીના પ્રવાહને ધ્યાનમાં લીધા વગર બનાવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. નવા રેવાસ બાજુનો જે રોડનું કામકાજ અત્યારના ચાલુ છે પણ એમાં જે કંઈ પ્રોબ્લેમ છે એ તો અમે થોડું સહન કરી જ રહ્યા છીએ. પણ 3 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો રાત્રે, એ વખતના તો દિવસ દરમિયાન જો પડ્યો હોત તો કોઈ મોટી હોનારો થોત. નવા રેવાસનું આ રોડનું કામ ચાલુ થયું છે ભાઈ, પણ હજુ સુધી અમારા કામ હજી પૂરું થયું નથી. 8 મહિના લગભગ થઈ ગયા તો હજી સાઈડો બાઈડો ગોળી નાખી છે, ગામમાંથી રોડ ઉપર જવા માટે તકલીફ પડે છે. આ તરફ અમદાવાદમાં તંત્રની નબળી કામગીરી છતી થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં શહેરના રોડ ખખડી ગયા છે. વાસણાથી વેજલપુર એપીએમસી સુધીનો રોડ ખખડધજ જોવા મળ્યો. રોડ પર ખાડા જોવા મળ્યા. એએમસી દ્વારા રસ્તા પર કરાયેલ પેચવર્ક ઉખડી ગયા છે. રોડ પર મારેલા થીગડાના માત્ર કપચી જ હવે વપરાય છે. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રિપેરિંગ થવું જોઈએ તેવું વાહન ચાલકો કહી રહ્યા છે. ચોમાસું આવે એટલે રોડના હાલ બેહાલ થઈ જાય છે તેવા આક્ષેપો પણ વાહન ચાલકોએ કર્યા છે. કાયમ આવા જ કામ કરે છે હંમેશા કે ભાઈ જરાક વરસાદ પડે છે એટલે તરત નીકળવા લાગે છે એવું જ છે. અને ખાડાને ભૂવા પડી જાય એ તો અલગ જ. આ તો કપચી તો નીકળવા જ લાગે છે. એવું માનો છો કે આવા રોડ રસ્તા હોય તો પડી જવાય? હા, એ તો હા સાચી વાત છે. હા, એનાથી અકસ્માત થાય કેમ કે એને બચવા માટે માણસ આમથી આમ ગાડી ચલાવે એટલે એના માટે એ તો થાય. આમાં તો એવું છે કે સરકારની અને રાજકારણીઓની બેદરકારી છે થોડી, કેમ કે માણસો અત્યારે મોટા ખાડા થઈ ગયા છે. અહીંયા રસ્તાઓ તમે જોઈ શકો છો, એની અંદર માણસો અત્યારે ડૂબીને પડીને મળી રહ્યા છે. કાલ પરમ દિવસે મેં હમણાં એક ટીવી ન્યૂઝમાં જોયું હતું, કોઈ બાઇકવાળો અંદર પડી ગયો. હવે એની જવાબદારી કોની? થીગડા મારે એમાં કપચી નીકળી દે. થીગડા મારે એમાં કેવું છે કે ખાલી નાખી દે છે. એમને કોઈ જવાબદારી નથી હોતી. કોઈ ભાઈ 2 માણસોને મૂકીને કે ભાઈ આવું કરી આવો એટલે દેખાય સારું લોકોને, પણ ખરેખર એમને મહેનત કરીને પ્રોપરલી એની રિપેરિંગ કામ કરવું જોઈએ જેથી પબ્લિકને હાલાકી ના ભોગવવી પડે ચોમાસાના લીધે.
અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન આવે એટલે શહેરીજનો માટે થઈને દુર્દશા શરૂ થઈ જતી હોય છે અને શહેરના રોડ જે છે તે તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે. અનેક જગ્યાએ ખાડા પડવાની શરૂઆત જે છે તે અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે. હજી તો શહેરમાં માત્ર 2 જ સારા વરસાદ થયા છે. એવામાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં કોર્પોરેશન દ્વારા જે થીગડા મારવાની કામગીરી કરવામાં આવી હોય અને એ થીગડા મારવાની જે કામગીરી કરવામાં આવી છે તે પણ કેટલી ખરાબ રીતે કરાઈ છે અને યોગ્ય કામગીરી નથી થઈ. તેનો પુરાવો આપતો આ રોડ જે છે તે જોવા મળી રહ્યો છે. અહીં આ કોન્ક્રીટ જે છે તે નીકળતી નજરે પડી રહી છે. જ્યાં જ્યાં આ પ્રકારના થીગડાની કામગીરી કરવામાં આવી છે ત્યાં તમામ રોડ ઉપર આ પ્રકારની સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વાસણાથી વેજલપુર એપીએમસી તરફ જતો જે માર્ગ છે ને ત્યાંના આ દ્રશ્યો છે. રોડ પર અહીં ખાડા નજરે પડી રહ્યા છે અને ખાડા પડ્યા બાદ અહીં જે થીગડા મારવામાં આવ્યા છે ને તેમાં આ જ પ્રકારે કપચીઓ નીકળી રહી છે. ત્યારે હજી ચોમાસાના 4 મહિનાની સિઝન જે છે તે ચાલશે ને એ સમય દરમિયાન રોડની વધારે દુર્દશા થાય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં હાલ જોવા મળી રહી છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત પોરબંદરની કરીએ તો પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા થઈ ગયા છે. જય સાંકરી આયકૃપા નામની બોટ લાપતા થઈ ગઈ છે. તોફાની દરિયામાં બોટ સહિત માછીમાર પણ લાપતા થઈ ગયા છે. તમામ માછીમાર ગીર સોમનાથના હોવાનું અનુમાન છે. ત્યારે પોરબંદરના તોફાની દરિયામાં માછીમારો બોટ લઈને ગયા હતા અને હાલ તેઓ લાપતા થઈ ગયા છે. અને આ જે માછીમારો છે તે ગીર સોમનાથના હતા તેવું અનુમાન છે ને હાલ પોરબંદરના તોફાની દરિયામાં તે બોટ સહિત માછીમારો લાપતા થઈ ગયા છે અને તેમાં 5 માછીમાર હાલ લાપતા છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ભાડાના મકાનમાં ચાલતી શાળા વોર્ડ 15માં સરકારી શાળા ચાલે છે અને એ પણ ભાડાના મકાનમાં સરકારી શાળા ચાલે છે. વર્ષોથી શાળાનું બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત આટલી કરવા છતાં પણ શિક્ષણ વિભાગના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની આળસમાં હાલાકી ભોગવતા અત્યારે વિદ્યાર્થીઓ આ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ભાડાના મકાનમાં આ શાળા ચાલી રહી છે અને નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય છે તે જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. તમારે અંદર જે વિડીયો ઉતારો બાકી બિનજરૂરી કોઈ પ્રકારનું કોઈને હેરાનગતિ નહીં. ચાલુ સ્કૂલે કામ કરો છો, ચાલુ તમે બિનજરૂરી કામ કરો છો. બિનજરૂરી શું છે? બોલવામાં પહેલા શાંતિ રાખો. તમે શાંતિ રાખો. હા તો તમે અહીંયા શું ધમકાવા? તમે ધમકાવા નહીં, શિક્ષકોને તમે હેરાન કરવા આવો છો. ચાલુ સ્કૂલે તમે અંદર આવો સી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એમ. અચ્છા, તમે બિનજરૂરી તમે શું કામ? અમે બિનજરૂરી વિડીયો શું ઉતારી? નામ શું છે એ જણાવો ને. મારું ભાઈ વિરેનભાઈ છે. વિરેનભાઈ શું આપનો હોદ્દો? શિક્ષક છું. શિક્ષક છો. ચાલુ સ્કૂલે તમે પેલા તો વિદ્યાર્થીઓને હેરાન કરો. હરેશભાઈ હાલો, ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા? ચાલો દેખાડો. હાલો ચાલો દેખાડો. ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા? ચાલો દેખાડો. રાજકોટ મહાનગરપાલિકા એક તરફ પ્રવેશોત્સવના તાઇફા યોજી રહી છે અને બીજી તરફ છે એ સરકારી શાળાઓ છે ભાડાના મકાનમાં ચાલી રહી છે. રાજકોટના ખોખરદળ નદી પાસે આવેલી શિવધારા સોસાયટીની પ્રાથમિક શાળા નંબર 99 છે એ છેલ્લા કેટલાય વર્ષથી અહીંયા ભાડાના મકાનની અંદર ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ અહીંયા જે પ્રકારનું ગુણવત્તાવાળું શિક્ષણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ, વિદ્યાર્થીઓ જે પાત્રતા ધરાવે છે એ શિક્ષણ પણ મળતું નથી એવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અહીંયા જ્યારે મીડિયા પહોંચ્યું ત્યારે મીડિયાને રોકવા માટે અહીંના જે સ્થાનિક શિક્ષકો છે એમને મીડિયાની સાથે અભદ્ર વર્તન કરવાની કોશિશ કરી હતી. અહીંયા બાળકોને અમે ડિસ્ટર્બ કરવા આવ્યા છે એ પ્રકારનો અમારા ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તમે જોઈ શકો છો કે સત્ય શું છે. પ્રાથમિક શાળા નંબર 99 છે એ માત્ર 2 રૂમના ક્લાસની અંદર ચાલે છે. એટલું જ નહીં પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ માટે સારા ડિજિટલ ક્લાસરૂમ હોવા જોઈએ એ ક્લાસરૂમ પણ નથી. શાળાને લઈને આ જો સાહેબ જોવો છો ને 500 છોકરા છે, 2 રૂમ નાના નાના, ઢોરનો તબેલો કઈ ખારો હોય એ રીતે. આ તમે નજરે જોયું? તમે નજર સામે છે. છોકરાઓને જેના ભેંના તબેલામાં પૂર્યા હોય ને એવી રીતના પૂરીને સંસ્થા ચાલે છે. બરોબર. અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરીએ છીએ. અનેક વાર અમે આ મુલાકાતે બધાને લેવડાવીએ છીએ પણ અમુક જ આવે છે. અમુક તો
એમ કહી દે ટાઈમ નથી યોગ્ય વ્યવસ્થા. વોશરૂમ પણ એક જ છે, નથી નાસ્તાની વ્યવસ્થા, જમવા બેસી નથી હગે. એમ જોઈ લ્યો તમે, વિડીયો જોવો જ છો તમે. સરકાર જ્યારે ડિજિટલ શિક્ષણની વાત કરતી હોય 2008થી ભાડા કરાર ઉપર મહાનગરપાલિકાની સ્કૂલ ચાલી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ વડોદરાના તરસાલીમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ઉમા વિદ્યાલયમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. 3 માસ પહેલા વિદ્યાર્થીએ દ્રષ્ટિ ગુમાવી હતી અને ઘટનાને લઈ વાલીએ શાળા પર આક્ષેપો લગાવ્યા છે. સંચાલકોને વિદ્યાર્થીઓની કાળજી ન લેતા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે અને વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું છે, જે તે વાલી છે તેઓએ કહ્યું કે મારા બાળકની સ્થિતિમાં શાળા મદદ કરે. એની સાથે પણ મારે વાત થઈ. મેં મારી સંસ્થાના પ્રમુખ અને મંત્રી બંનેને, એમાં અમારા પ્રમુખ સાહેબ આજે આઉટ ઓફ સ્ટેશન છે, બરાબર, મંત્રી સાહેબને પણ કહ્યું ને એમણે તરત જ આ વસ્તુને પોઝિટિવલી લીધેલું છે ને એમણે કહ્યું કે આપણે આપણા તરફથી જે કંઈ યોગ્ય હશે એ વસ્તુ, પણ આની અંદર આ કડવા પાટીદાર કેળવણી મંડળ સાહેબ કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી, એટલે કોઈ એક વ્યક્તિ નિર્ણય આમાં ન લઈ શકે. એની કમિટીની અંદર આ મુદ્દાને પોઝિટિવલી એ લોકો લેશે અને એની જે કંઈ જાણકારી મને મળશે. મારા દીકરાને આજે સ્કૂલમાં પેન લાગી હતી અને મારા દીકરાએ ગુમાવી નાખી. હવે એના માટે મેં 3 સર્જરી કરાવી છે અને 4 મહિનાનો સમયગાળો મારો થઈ ગયો છે અને હજુ સુધી કોઈ સ્કૂલે મને કોઈ પ્રોત્સાહન નહીં આપ્યું કે કોઈ અમને મદદરૂપ નહીં થયા કે સ્કૂલે કોઈ અમને મેસેજ પણ નથી આપ્યો કે તમારા દીકરા માટે અમે શું મદદમાં આપ્યું. કોઈ જાતની કોઈ એ અમને આપ્યું નથી પ્રોત્સાહન. અને આજે મારો દીકરો બે ગુમાવવાની આડી પડે છે તો હજુ સુધી એ લોકોને કોઈ ઊંઘ નથી ઉડી. શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની ગુલબાંગો ફેંકતું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ઇમારતની વ્યવસ્થા નથી કરી શકતું. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. જસદણના કુંદડી ગામે આવેલા માતાના મઢની મુલાકાત લેવામાં આવે તો તેમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય છે. આ એ જ જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખી રહ્યા છે. જે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ કેબિનેટ કક્ષાના મંત્રીનું નાક કાપી રહી છે. કુંદરી સરકારી પ્રાથમિક શાળાના અંદાજિત 120 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં નહીં માતાના મઢમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું મકાન સંપૂર્ણ રીતે જર્જરિત છે. ગ્રામજનો અને વાલીઓએ આ અંગે અનેકવાર શાળા જર્જરિત હોવાથી નવી શાળા બનાવવા રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી નવી શાળા બનાવવા બાબતે નિરાકરણ નથી આવ્યું. જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, જે અહીંયા ખાતમુહૂર્ત થયું હતું, હજી પણ કોઈ જાતનું કાંઈ કામ કરવામાં આવ્યું નથી. જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, વિદ્યાર્થીઓ કેમ ભણશે તે એક ગામજનોનો સવાલ ઉઠી ગયો છે. જે પ્રમાણે આપ દ્રશ્ય જોવો છો, ખાલી લોખંડ આવ્યું છે, કોઈ જાતનું કાંઈ કામ કરવામાં આવ્યું નથી. 8 મહિના જેવો 6 મહિના જેવો સમયગાળો વીતી ગયો છે, પણ હજી લગી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ત્યારે જે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 8 મહિનાની અંદર જે કામ થઈ જશે, ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, ખાલી જે પ્રમાણે આપ કોઈ જાતની કોઈ કામગીરી છે નહીં. અમારા ગામનો એ અભ્યાસ બાળકોનો માતાજીના મઠમાં ભણતા એના સાહેબે ના પાડે. હવે એક ક્લાસમાં 120 બાળકો ભણે છે, પણ એ બહુ હાંકડી પડે છે. અહીંયા સાહેબે ખાતમુહૂર્ત કર્યું કે પછી પૂછ્યું કે કેટલા દિવસમાં ટાઈમમાં પૂરો થશે આ, એટલે એને એમ કીધું કોન્ટ્રાક્ટરે કે ભાઈ 100 મહિનામાં નિશાળ કમ્પ્લીટ થઈ જાય છે, પણ હજી સુધી આ લોખંડ સિવાય કાંઈ થયું નથી. પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ. બાગાયતી યોજનામાં 77 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. ખેરાલુના 7 ગામોમાં 77 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. કુડા, સમોજા, ડભાડ, સાકરી, લુણવા સહિતના જે ગામ છે તેમાંથી આ કૌભાંડ સામે આવ્યું છે. 4ને બદલે 1 વીઘાવાળાને 400 રોપા આપવામાં આવ્યા. ખેડૂતોને ક્રાઇટેરિયા વગર આડેધડ રોપા આપી દેવાયા. શિવપ્રિયા રોઝિસ નામની નર્સરીને 77 લાખ ચૂકવાયા અને 77 ખેડૂતો લાભાર્થીની એન્ટ્રી પાડી એજન્સીને પૈસા ચૂકવવામાં આવ્યા. ત્યારે રોપાના રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા જ નથી થયા. સમગ્ર મામલે જિલ્લા લોકપાલ દ્વારા તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વ નિયામક જવાબદાર ઠેરવાયા છે. ખેરાલુ ટીડીઓ 7 ગામના તલાટીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ત્યારે વહીવટદાર સહિત 24 લોકો જવાબદાર ઠેરવાયા છે અને તપાસ કમિટી બેસાડવા ગ્રામ વિકાસ કમિશનરને આદેશ આપવામાં આવ્યા છે અને રાજ્યના વિકાસ કમિશનરને પણ તપાસ માટે હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજનામાં 77 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું. મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી. છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક
15/10/2024ના રોજ એમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. છતાં મેં પછી પીએમ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે. એટલે જે હમણાં બધી વિગતો કહી રહ્યા છે કે ભાઈ રોપા 400 નથી મળી રહ્યા કે ભાઈ વાવણી નથી થઈ, એ વાત ખોટી છે. લાભાર્થીઓને પૂરેપૂરા 400 રોપા મળ્યા છે, એમને મજૂરી ખર્ચ એમના ખાતામાં જમા થયો છે. રોપાની જે સરકારના ભાવ મુજબ ખરીદી થઈ છે 400 રૂપિયાની, એનું પેમેન્ટ જે નિયમ અનુસાર વેન્ડરને કરવામાં આવેલું છે. વધુ એક કૌભાંડની વાત કરીએ તો વડોદરામાં બોગસ ફાયર એનઓસીનું કૌભાંડ ઝડપાયું છે. ફાયર વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. હરણીમાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની બોગસ એનઓસી સામે આવી છે. કોમ્પ્લેક્સ સંચાલક કલ્પેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ફાયર એનઓસી લેવા નોટિસ આપી હતી. અગાઉ વેન્ડરને કામ સોંપ્યું હતું. આ બોગસ એનઓસી મને ખુદને જ મળી નથી. વેન્ડર જયેશ મકવાણા સામે ફરિયાદ કરીશું. જયેશ મકવાણાએ બોગસ એનઓસી આપી છે તેવું સંચાલકે નિવેદન આપ્યું છે. આપણે તરત જ એક ઓફિસરને ત્યાં મોકલ્યો હતો, પણ જે કોમ્પ્લેક્સ છે એના જોડે આ એનઓસી નથી એવી આપણે જણાવવા આવ્યો હતો. એના પછી આપણે જે કોમ્પ્લેક્સના ઓનર છે એમને આપણે જવાબ માંગીએ છીએ. સાથે સાથે એ કોમ્પ્લેક્સને આપણે નોટિસ પણ આપી દીધું છે કે તમારી જોડે તમે વેલિડ એનઓસી હોવા જોઈએ, સાથે સાથે સિસ્ટમ્સ પણ તમારી જોડે હોવા જોઈએ. એના સાથે સાથે આપણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ એની જાણ કરી દીધું છે. જેટલા પણ રેકોર્ડ છે આ રેકોર્ડની ચકાસણી કરી. આ ચકાસણીમાં અમે તો રેકોર્ડમાં કંઈ જણાવ્યું નથી કે આપણા દ્વારા મારા ઓફિસ દ્વારા આ એનઓસી કંઈ ઇસ્યુ કરાયેલી છે, પરંતુ આ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબતને ગંભીરતાને લઈને આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. વાઘોડિયા રોડ બાદ ફરી એકવાર હરણી ખાતે આજે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ છે તેની ફાયર એનઓસી બોગસ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું તપાસ કરવા ત્યારે આ એનઓસી જ બોગસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેનું સંચાલન કરતા જે કલ્પેશ પટેલ છે તેમની સાથે વાત કરીશું. એકચ્યુઅલમાં બોગસ એનઓસી મારી પાસે એનઓસી આવી જ નથી. મને વાઇન્ડરે કેટલા વખત એનઓસી માટે આપતો નહોતો, એટલે મેં 30/4 ફરી એપ્લાય કરી અને મેં બીજા વેન્ડરને કામ આપ્યું. આ બોગસ એનઓસી છે એવું મને મારા નોલેજમાં હતું જ નહીં. જ્યારે કાલે 4 વાગ્યે 4 વેન્ડરો જે ફાયર ઓફિસર હતા નહીં એ મને બાદમાં જાણ થઈ. એ લોકોએ માંગ્યું મારી પાસે, મેં કીધું મારી પાસે એનઓસી છે નહીં. પછી એ લોકો 4 વાગ્યે 2 ફાયર ઓફિસરને લઈને આવ્યા. પછી ફાયર ઓફિસરે મને એનઓસી મૂક્યું, સાહેબ મારી નોલેજમાં એનઓસી છે જ નહીં, મને એનઓસી મળી જ નથી. અને મેં બતાવ્યું ને મેં 30/4 એપ્લાય કરેલું છે. મેં 12મા મહિનામાં મારી પાસે ડીડી છે, મેં ડીડી પણ આપેલો. એ ડીડી મારી પાસે રિટર્ન બી નથી આવ્યો. ડીડી આપેલો મેં વેન્ડરને વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ડીડી આપેલો હતો. એ ડીડી વેન્ડરે ત્યાં જમા કરાયો નથી કરાયો ખબર નહીં, મારા ખાતામાંથી પૈસા કપાયા નથી. એટલે મને ટેન્શન થતાં મેં 30/4 ફરી એપ્લાય કર્યું. એપ્લાય કરીને મેં ફરી નવા વેન્ડરને કામ આપીને કામ સ્ટાર્ટ કરાવ્યું. જે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે જયેશ મકવાણા ક્યાં છે, કોણ છે, હજુ સુધી સામે નથી આવ્યું. જયેશ મકવાણાની ધરપકડ થાય તો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે. જોકે ફાયર વિભાગ હાલની તપાસ કરી રહી છે, પરંતુ જયેશ મકવાણા હજુ પણ હાથે લાગ્યો નથી. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. કલોલમાં ચૂંટણીની અદાવતમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. બોરીસણામાં વોટ આપ્યા નથી કહીને અપશબ્દો બોલવામાં આવ્યા. હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. 10 થી 15 માણસોના ટોળા ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વોટ આપ્યા નથી તેવું કહીને આ ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજુજી ઠાકોરે ટોળા ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. ગાડી ચડાવવાનો પ્રયત્ન કરતા દોડધામ મચી ગઈ હતી. ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનામાં એક વૃદ્ધ ઘાયલ થયા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ગોવિંદજી આઝાદી ઠાકોર, રાજુજી આઝાદી સવારે આવીને કહે કે અમને તમે વોટ આપ્યા નથી. પછી સાંજે દારૂ ફૂલ પીને આવ્યા 5 વાગે. 5 વાગે દારૂ પીને આવ્યા એટલે અમે 10, 15, 20 જણાનું ટોળું થઈને બોલતો દોડ્યો કે આ નહીં આમ નહીં, કે તમે વોટ ના આપ્યો મને. પછી સીધી ગાડીના રાઉન્ડ જ મારવા માંડ્યો. તે પેલા લાલભાઈ શંકરદાસના પગે ફ્રેક્ચર થઈ ગયું અને 5-6 જણને પાડી દીધા. અને આવી લુખાગીરી રોજ કરે, બોમ્બઈ કરે. આ ગોવિંદજી આતાજી અને આ મારા ઉપર ગાડી ચડાવીએ રાજુજી આતાજી, 2 ભાઈઓ જ થાય. તો હું એ મારા નાના ભાઈની વહુએ મને કીધું કે પેલા રાજુને ગોવિંદ બાજે છે ગલું. તો હું છોડાવવા ગયો, એ ગણતરીથી ગયો તો મને એને પુકારાથી કીધું
કે તું વૈચમ આવ્યો છો અને પછી મારા ઉપર ગાડી ચડાવી. આ ચૂંટણી થાય ને એનો વિષય, ચૂંટણી આપણે થઈ તો અમે એની બાજુ નહોતા. ક્ષત્રિય સંકલન સમિતિએ પાટીદાર સમાજને ટેકો આપ્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસને અનામતની માંગ ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. પાટીદાર સમાજે ઈડબ્લ્યુએસ લાગુ કરવા કરેલી માંગણી યોગ્ય છે. વધુમાં કહ્યું કે આ મુદ્દો એક સમાજનો નથી, ક્ષત્રિય સમાજ પણ એમાં આવે છે. પાસના આગેવાનોને ગાંધીનગરમાં મિટિંગ મળેલી ને તેમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% ઈડબ્લ્યુએસ લાગુ કરવું એવી માંગણીનો ઠરાવ થયેલો. એ માંગણીને રાજપૂત સમાજ પણ સમર્થન આપે છે અને ભારત સરકારે જે કાયદો કર્યો એનો અમલ ત્યારે જ સંપૂર્ણપણે થયો ગણાશે કે જ્યારે ગ્રામ પંચાયત સુધી 10% ઈડબ્લ્યુએસ બેઠકોમાં પણ લાગુ કરવામાં આવે. તો ગોપાલ ઇટાલિયાને લઈ ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યા છે. પ્રહાર કરતા કહ્યું કે મને લાગે છે કે સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે. તમે કઈ પરિસ્થિતિમાં જીત્યા છો બધા જાણે છે, પરંતુ જૂનું કેમ ભૂલી જાઓ છો? તમે 177 લોકો હાર્યા હતા, 125 જેટલા લોકોએ ડિપોઝિટ ગુમાવી હતી. આ બધું યાદ રાખીને નિવેદન કરો તો યોગ્ય રહેશે. પાટીલના નેતૃત્વમાં 2022માં ભાજપમાં 156 સીટ આવી તેવું નિવેદન યજ્ઞેશ દવેએ આપ્યું છે. સાબરમતીમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ CR પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું. મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે, કારણ કે 2022ની ચૂંટણી ભૂલી ગયા લાગે છે. 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે જીતી, CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી. અત્યારે તો 162 સીટો છે. બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે, પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે 177 જણા 2022માં હાર્યા હતા. કોંગ્રેસ સાંસદ શશી થરૂર અમદાવાદ આવ્યા. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ સાંસદે નિવેદન પણ આપ્યું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના છે અને બ્લેક બોક્સની તપાસ પછી કારણ ખબર પડશે. દેશ જાણવા માંગે છે કે આ દુર્ઘટના કેવી રીતે બની, શું મનુષ્ય ભૂલ હતી કે પછી ટેકનિકલ, તે સ્પષ્ટ થવું જોઈએ. બ્લેક બોક્સના તારણ વિના કશું કહેવું યોગ્ય નથી તેવું નિવેદન શશી થરૂરે આપ્યું હતું. Which include freedom, social justice, increasing equality in an unequal society, and the creation of patterns that will improve the lives of the most ordinary Indians in the country. All of those are essential objectives, and I hope that we will use this 50th anniversary not to play political games and score political points, but rather to rededicate ourselves to those ideals. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો. જિલ્લા પ્રમુખની વરણીને લઈ આ વિવાદ સર્જાયો, ચરમસીમાએ પહોંચ્યો છે. સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં કિશન પટેલની વરણી કરવામાં આવી. કિશન પટેલને જિલ્લા પ્રમુખ બનાવતા હોદ્દેદારોમાં રોષ ભભૂક્યો. હોદ્દેદારોએ કિશન પટેલને બીજેપીના સ્લીપર સેલ ગણાવ્યા. કિશન પટેલને હટાવાય તેવી કોંગી હોદ્દેદારોએ માંગ પણ કરી. ત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટીએ હાઈ લેવલે રજૂઆત કરી છે. આંતરિક વિવાદ વધતા જિલ્લા કોંગ્રેસ તૂટવાના આરે જોવા મળી રહ્યું છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. કિશન પટેલે કહ્યું કે પાર્ટીમાં કલેશ હશે, બધાને મનાવી લેશું. ઘરમાં વાસણ ખખડે, આ તો મોટું કુટુંબ છે. નારાજ મિત્રોને મનાવી લેશું તેવું કિશન પટેલે કહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાવળાના આરોદ્રા ગામે સરકારી હોસ્પિટલ અને એડીએસ બેંક સેવા સહકારી મંડળી કમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. હવેથી લોકોને એક જ સંકુલમાં આરોગ્ય, બેન્કિંગ, સહકારી અને સામાજિક કાર્યક્રમો માટેની સુવિધાઓ મળશે. 2.5 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ થયું છે. વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં નગરપાલિકા સામે વિરોધ યથાવત છે. લારી, ગલ્લા અને પાથરણાવાળા સહિતનાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. નાસ્તો અને બદામ શેકનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. બાંધકામ કરેલા દબાણ ન તોડાતા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. નાના વેપારીઓ, લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી
આ લોકોએ એમની રેકડીઓ લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાશ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની. કોઈ નથી આવ્યું, શ્રમિકને રજા લઈ લઈને બધા વયા ગયા છે, કોઈનો રિપ્લાય નથી આવતો. અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આ આંદોલન ચાલશે? અમારી માંગ એ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં. પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધાણ બંધાયેલા છે, એ બધાને હટાવે, પછી અમારી રેકડીને કરે વિરોધ. આ તરફ મોરબી પોલીસે ટ્રકોમાંથી ડીઝલ ચોરતી ગેંગ ઝડપી છે. રાજ્યમાં હાઈવે પર ઊભા રહેલા ટ્રકોમાંથી ડીઝલ ચોરવાની અનેક ફરિયાદો ઉઠી હતી, જેમાં વડોદરા સિટી, હળવદ, આણંદ, ગોધરા, ખેડા જિલ્લામાં ડીઝલ ચોરીના ગુના દાખલ થયા છે. આ સાથે મોરબીના મકનસર ગામમાં પણ ડીઝલ ચોરીના ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે આરોપી પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસ ટીમે આ કામના આરોપીઓને ₹3,61,450ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા. જે આરોપીઓના નામ અજયભાઈ છનાભાઈ ચૌહાણ, જિગ્નેશભાઈ ભરતભાઈ ખેર, વિક્રમભાઈ ભગવાનસિંહ ચાવડા, ધર્મેન્દ્રભાઈ પ્રવીણસિંહ પરમાર, આ 4 આરોપીઓને અટક કરવામાં આવે છે. જેમાંથી જે 2 આરોપીઓ છે ખેડાના અને એક આરોપી વડોદરા જિલ્લાના અને એક આરોપી હળવદના છે. જે આ 4 આરોપી સિવાય અન્ય 5 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. જે 5 આરોપી પકડવા પર બાકી છે. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. આ કેસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટરની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી હોવાનું સામે આવતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કૌભાંડમાં જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગ્રાઉન્ડ લેવલ કામગીરી સાચવનાર ગીર સોમનાથના શરમન સોલંકી પણ સંડોવણીમાં સામે આવ્યા છે. ત્યારે તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે મનરેગા કૌભાંડની તપાસમાં ધરપકડના દોર બાદ એક પછી એક નામો સામે આવી રહ્યા છે. ત્યારે કયા મોટા રાજકીય નેતા અને અધિકારીઓના નામ ખુલે છે તે ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે. જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે શરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની 54મી સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું અને કચ્છમાં તે આયોજન કરાયું છે, જેનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ચોક્કસ જે હેન્ડબોલની સ્પર્ધા છે તે આપણા આખા ઇન્ડિયાની લગભગ 27-28 ટીમો ભાગ લઈ રહી છે, અને આ આયોજન જે છે એ 5 દિવસ ચાલશે અને 3 તારીખે પૂરું થશે. ગુજરાતમાં 600 જેવી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે, અને હું આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આટલા ટાઈમમાં પહેલી જ વાર હેન્ડબોલની ગેમ અને નેશનલ જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, અને એના માટે હું ગુજરાત એસોસિएशन ने घणों थैंक्स कहूँ छूँ. यहाँ 54th सीनियर वुमेन्स नेशनल हैंडबॉल चैम्पियनशिप के लिए गुजरात से मेरा पुराना नाता है. मैंने अपना पहला नेशनल 2014 में यहीं खेलो इंडिया में अंडर-14 में खेला था. गुजरात गवर्नमेंट हमेशा ऐसे छोटे छोटे या बड़े बड़े टूर्नामेंट्स कराती रहती है. इस टूर्नामेंट में भी खाने से लेकर सोने हर चीज़ की व्यवस्था मुझे तो इतनी अच्छी लगी अपने कई नेशनलों के हिसाब से. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો. ભગવાનના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. રથને જગત મંદિરના 4 પ્રદક્ષિણા કરાવવામાં આવી અને પ્રદક્ષિણા વખતે રથને અથડાવવામાં આવે છે. રથ અથડાવવાથી વરસાદનું જોર વધે છે અને સારો વરસાદ
થાય છે તેવી માન્યતા છે. પૂજારી પરિવાર દ્વારા રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. લાખો શ્રદ્ધાળુઓએ વરસતા વરસાદ વચ્ચે રથયાત્રા ઉત્સવનો લાભ લીધો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પરંપરાગત રીતે પુષ્પ નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ હતી. ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા. ડાકોર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા 8 કિલોમીટરની ગોમતી પ્રદક્ષિણા કરી નિજ મંદિર પરત ફરી હતી. આખા વર્ષમાં રથયાત્રામાં ઠાકોરજીને જાંબુ, મગ, કેરીનો જ પ્રસાદ ધરવામાં આવે છે. ભગવાન માટે તો એ જ વિચારી રહ્યા છીએ કે અમે ભગવાન માટે દર વર્ષે રથયાત્રાએ અહીં આવી જઈએ. આમ તો દર અઠવાડિયે આવીએ છીએ, પણ રથયાત્રા એક એવો પ્રસંગ છે, લગ્ન જેવો પ્રસંગ છે. રથયાત્રા અમે બહુ સારી રીતે કરી. અંદર ચાંદીના અને પિત્તળના રથમાં અમે ભગવાનને બેઠેલા જોયા. અમને ખૂબ આનંદ થયો. રણછોડરાયજી મંદિરમાં પારંપરિક છે અને ભારત વર્ષમાં ઉજાતી અષાઢ સુદ બીજની આ જે રથયાત્રા છે એનું વિશેષ મહત્વ છે ને આજ રોજ ભગવાન સ્વયં દ્વારકાધીશ જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરે ગોમતીની પરિક્રમા કરીને ભાવિક ભક્તોને સર્વ સમુદાયને દર્શન આપે છે. 253ની રથયાત્રા છે આજે. ભગવાન રથયાત્રા પર નીકળે નગરચર્યા પર ફરવા માટે અને હજારો ભાવિક ભક્તો એમાં જોડાતા હોય છે. અમદાવાદના જાણીતા ડેવલપરની અનોખી પહેલ સામે આવી છે. સાનવી નિર્માણની આરોગ્ય સંબંધિત અનોખી કામગીરી. સાનવી નિર્માણ દ્વારા ઇન હાઉસ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી. સેન્ટ્રલ બોપલમાં સ્પેક્ટ્રા 3-4 BHK પ્રોજેક્ટમાં કામગીરી હાથ ધરવામાં આવી. રહીશોને નાની મોટી તકલીફ માટે બહાર નહીં જવું પડે. પ્રાથમિક આરોગ્ય સેવાઓ તેમને ઘરે જ ઉપલબ્ધ રહેશે આ યોજનાથી. આજે સાનવી નિર્માણ સ્પેક્ટ્રા ખાતે આપણે સોસાયટી ક્લિનિકનું ઓપનિંગ કર્યું છે. એટલે આ ક્લિનિક ઇન ઇટ્સ ઓન કાઇન્ડ મેમ્બર્સને ઘણું યુઝફુલ છે. આ ક્લિનિકથી ઇમરજન્સી આવે કે કોઈ પણ મેડિકલ હેલ્પ ઊભી થાય તો તાત્કાલિક મેમ્બર્સ માટે અહીંયા આગળ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી જાય. ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ટેસ્ટિંગ ફેસિલિટીઝ, યોગા બધાનું આ ટાઈઅપ છે. બીજી વસ્તુ એ છે કે સેન્ટ્રલ અને સાઉથ બોપલ ખાતે આ એક પહેલું ક્લિનિક છે. પણ આ દરેક સ્કીમની અંદર સાનવી નિર્માણ સ્પેક્ટ્રામાં આજે 24 કલાક 365 દિવસ ચાલતું મેડિકલ સેન્ટર ઓપન થયું છે. આખા એરિયાની અંદર આ ફર્સ્ટ સેન્ટર છે, ફર્સ્ટ સોસાયટી છે કે જે જગ્યાએ 24 કલાક ત્યાંના લોકો માટે હેલ્થકેર ફેસિલિટીઝ અવેલેબલ છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના સોમા તળાવ ઘાઘરેટિયા વિસ્તારમાં ખુલ્લી કાંસ અને કાદવ કિચનના સામ્રાજ્યથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો અવરજવર માટેનું એકમાત્ર રેલવે ગરનાળું પણ બંધ કરી દેતા રહીશોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ગરનાળા અને રેલવે ટ્રેક પર ઊભા રહીને દેખાવો કર્યા હતા. વિરોધ સ્થાનિકો દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. એટલી બધી ત્રાસ કરી દીધો છે કે આ ફાટક બંધ કરીને અમારે એ બી આવવાનું બંધ કરી દીધું. એક બાજુ આર્મીવાળાની જગ્યા છે, વચ્ચે ભત્તુભાઈની જગ્યા છે અને હવે આ રેલવેવાળા ચાલતું છે. હવે રેલવેવાળા એવું કે છે ક્રોસ કરવાની ટ્રેન આવ્યા કરે. હવે નીચેનો એક રસ્તો હતો એ બી બંધ કર્યો. 10-15 હજાર પબ્લિક રહે છે. આજે અમારી એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ બાજુનો રસ્તો તો એકદમ ખરાબ જ છે, પણ આ બાજુનો રસ્તો મેન હતો જે અમે નીકળતા હતા અહીંથી આવતા જતા હતા, અવર જવર ચાલતી હતી, એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રેલવેવાળાએ. ફાટક નીચે પાટા મારીને બંધ કરી દીધો રસ્તો. એટલે હવે અમારી જોડે કોઈ રસ્તો નથી. એટલે અમારે ખાલી એટલી માંગ છે કે આ રસ્તો અમને ખોલી આપે. રસ્તો જ નહીં અહીંયા ગાડી. અમારે કઈ રીતે જવાનું? રસ્તો ના હોય તો કઈ રીતે જઈ શકીએ અમે? 15,000 વસ્તી આ પબ્લિક છે અહીંયા ગાડી, તો કઈ રીતે જાય? અવર જવરનો રસ્તો જ બંધ કરી દીધો તો અમારે હોસ્પિટલમાં જવું હોય, સ્કૂલમાં જવું હોય, અમારા છોકરાઓને કઈ રીતે જાય? આ ઘાઘરેટિયા સમાતાના વિસ્તાર છે, ઇન્દિરાનગર, કૃષ્ણનગર, ઘાઘરેટિયા. અમારે તો અહીંયા દર વર્ષનું છે, દર વર્ષની આ જ પ્રોબ્લેમ છે. દર વર્ષે અમારે આ જ આઈનાના કોર્પોરેટર જોવા આવે છે કે ના કોઈ સંસ્થાવાળા જોવા આવે છે